ઓમ જગદમ. હવે જે યજમાન યજ્ઞશાળામાં યજ્ઞમાં બેસવાના હોય તે જો અહીંયા થાળી લગાડે છે ત્યાં આવો એટલે 10 વિધિ સ્નાન કરાવી દઈએ, પછી તમે સ્નાન કરવા માટે જજો. યજમાન પરિવાર યજ્ઞશાળાની અંદર પધારે, થાળી લગાવે છે ત્યાં બેસી જાય. અત્યારે નોર્મલ કપડામાં જ બેસવાનું છે, પાછું સ્નાન કરવા જવાનું છે. એના બાદ તમારે જે ધોતી છે એ પહેરવાની છે. જગદમ. જે હવનમાં બેસવાના હોય ભાઈ તો તથા બહેનો એ અહીંયા કને યજ્ઞશાળામાં પધારે. આપણે 10 વિધિ સ્નાન કરવાનું છે. એના બાદ તમારે પુનઃ પાછું નોર્મલ પાણીથી સ્નાન કરવાનું છે અને પાછું યજ્ઞમાં બેસવાનું છે. યજમાન પરિવાર યજ્ઞશાળાની અંદર પધારે, જ્યાં થાળી રાખેલી છે ત્યાં ઓમ. કુલદીપભાઈ મહારાજ એ ભાઈ બંધ જ કરો. ત્યાં ત્યાં લાઈનમાં તમારા પતિદેવ સાથે બેસી જાઓ. બોલીએ જોગણી માત કી જય. નાસ્તો નથી કર્યો લાગતો, હે? અવાજ ધીમો આવે છે. પૌવા ખાતા હતા કે નહીં? બોલીએ જોગણી માત કી જય. સરસ, આનંદ. ઓમ ચેક 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 વરિયમ ચેક વરિયમ ચેક ચેક ચેક. યજમાન પરિવારે ત્યાં છેડાછેડીની કાંઈ જરૂર નથી. એમને એમ બેસવાનું છે, પાછું નાવા જવાનું છે. તમારા પતિદેવ સાથે બેસી જાઓ. હરિઓમ હરિઓમ. રાહુલ દાદા હરિઓમ